જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ। દિવાળી પહેલાંની તેજી અને દિવાળી જેવો ધમાકો ગઈકાલે આપણે માર્કેટમાં જોયો। આજનો દિવસ દશેરા છે, સાથે ગાંધી જયંતિ, એટલે માર્કેટ આપણું બંધ છે। પણ જો કોઈ રોકાણકારની દ્રષ્ટિએ જોવે કે જ્યારે દિવાળી જેવો મોટો તહેવાર આવતો હોય અને સાથે રોકાણની દ્રષ્ટિએ કોઈ કંપનીને પસંદ કરવા ઈચ્છતું હોય કે આ દિવાળી નહીં કે આવનારી જે દિવાળી છે ત્યાં સુધીમાં મને કઈ કંપનીની અંદર સારો એવો જમ્પ જોવા મળે, કે કઈ કંપનીઓનો બિઝનેસની અંદર સારો એવો ગ્રોથ આપણને જોવા મળી શકે, કે જે કંપનીને આપણે રોકાણ કરવાની દ્રષ્ટિએ ધ્યાનમાં રાખી શકીએ, તો કે જે કંપનીની અંદર સારો એવો ગ્રોથ જોવા મળતો હોય એવી કંપનીને આપણે પસંદ કરી શકીએ। એવી રીતે ધ્યાનમાં લઈને નહીં કે આ આવનારા 20 દિવસની અંદર કે આ હમણાં જ દિવાળી આવવાની છે ત્યાં સુધીમાં એ ડબલ થઈ જાય, કે દિવાળી જેવો ધમાકો આપણને જોવા મળે। આપણે ધમાકા જેવી એવી ઘણી કંપનીની અંદર વાત કરીએ છીએ ઘણીવાર વિડીયોની અંદર કે જે કંપનીઓના નંબર સારા જોવા મળે છે। આથી 1 મહિના પહેલાં અગાઉ પણ આપણે વાત કરેલી હતી કે નેટવેબ ટેકનોલોજી AI ક્ષેત્રની સારી એવી કંપની કે જે કંપનીના શેરની અંદર ગઈકાલે 10% કરતાં વધારે જમ્પ જોવા મળ્યો, અને ઓલ ઓવર જોશો તો એ કંપનીને જ્યારે 1800 થી 2000ના ભાવે આ શેરનો ભાવ જોવા મળતો હતો ત્યારે આ કંપનીને આપણે કવર કરેલી હતી। તમારે વિડીયો જોવો હોય તો આ લિંક ઉપર આપેલું છું અને ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપું છું। એવી જ બીજી કંપની આનંદ રાઠી વિશે આપણે પણ વાત કરેલી હતી। પણ ઓલ ઓવર કહેવાનો અર્થ એ છે કે આવી ઘણી કંપનીઓ હોય છે પણ સારો એવો જમ્પ એમાં જોવા મળતો હોય, પણ એક સારા લાંબા ગાળાના રોકાણકારની દ્રષ્ટિએ જો કોઈ કંપનીને ધ્યાનમાં રાખવી હોય તો એ કંપનીઓ કહી છે કે આ કંપનીઓ સારો એવો ગ્રોથ એની અંદર જોવા મળી શકે। તો આજના વિડીયોની અંદર આ 4 કંપનીઓ વિશે વાત કરવાની છે। એ પહેલાં હું વાત કરી દઉં કે ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા, ફ્રી ઓફ વાળું કામ છે મિત્રો। અને બીજું ખાસ એવું કે ડિસ્ક્લેમર ખાસ મિત્રો વાંચી લેજો। બીજું આગળ વધી આ વિડીયોની અંદર કે એમાંની જે પહેલા નંબરની કંપની છે કે જે હાઉસિંગ ક્ષેત્ર કામ કરતી કંપની છે, કે આ કંપની આવનારા સમયની અંદર વ્યાજદરની અંદર જો ઘટાડો થયો છે તો આ ક્ષેત્રની અંદર સારી એવી ડિમાન્ડ પણ જોવા મળી શકે। હાઉસિંગ ક્ષેત્રની અંદર વાત કરીએ તો ઘણી મોટી કંપનીઓ આ ક્ષેત્રની અંદર છે, પણ આ જે કંપની છે એ મિડ કેપ ક્ષેત્રની કંપની છે કે જે 22,000 કરોડનું આ કંપનીનું માર્કેટ કેપ છે। કંપનીનું નામની વાત કરું તો આધાર હાઉસિંગ ફાઇનાન્સ, કે જે કંપની છે એ પોતે મોસ્ટલી 70%થી વધારે આ કંપનીનો બિઝનેસ છે એ હોમ લોન ક્ષેત્રથી ડિપેન્ડ કરે છે। અને સાથે બીજું વાત કરીએ તો આ કંપની 21 રાજ્યોમાં, ઇન્ડિયાના 21 રાજ્યોની અંદર પોતાનું નેટવર્ક છે કે આ કંપનીનો બિઝનેસ એની અંદર કરેલી છે। અને સૌથી સારી વસ્તુ મને આ કંપનીની લાગતી હોય તો એ છે કે જ્યારે આપણી જેવી પબ્લિક કેટલા પ્રમાણમાં એ કંપનીમાં છે એ વધારે નહીં અને નહિવત ઓછા પ્રમાણમાં હોય એ કંપનીને સારો ગ્રોથ એવું માની શકીએ, કારણ કે જો પ્રમોટરોનું હોલ્ડિંગ સારું હોય, સાથે ફોરેન ઇન્વેસ્ટરો પણ સારા એવા પ્રમાણમાં હોય, અને સાથે બીજી વસ્તુ કે DII પણનું હોલ્ડિંગ પણ સારું હોય। એટલે કે કહેવાનો અર્થ એ છે કે જે મિડકેપ ક્ષેત્રની કંપની છે તો એની અંદર પ્રમોટરોનું આ કંપનીની અંદર 75.50નું હોલ્ડિંગ છે। બીજું કે જે ફોરેન ઇન્વેસ્ટરો છે એ 5.32નું હોલ્ડિંગ ગયા સત્રની એટલે કે ક્વાર્ટરની અંદર હતા, એની અંદર હાલની દ્રષ્ટિએ 5.58નું હોલ્ડિંગ ધરાવે છે। અને સાથે DII કે જે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુટરો છે કે એનું હોલ્ડિંગ 8.43, અને આપણી જેવી પબ્લિક છે એ 10.50, એટલે કે ઓલ ઓવર જોશો તો પ્રમોટરો FII અને DIનું હોલ્ડિંગ 89.51નું આ કંપનીની અંદર છે। એટલે આ 89.51%નું હોલ્ડિંગ એટલે કે આ કંપનીની અંદર એને ભરોસો છે કે આવનારા સમયની અંદર સારો એવો જમ્પ કે આ કંપનીના બિઝનેસની અંદર પણ જોવા મળી શકે। તો આધાર હાઉસિંગ ફાઇનાન્સ કંપની કે જે કંપનીને આપણે ધ્યાનમાં રાખી શકીએ કે આ જે રોકાણકારની દ્રષ્ટિએ આવનારા સમયની અંદર આ કંપની સારું કામ કરી શકે છે। બીજી વસ્તુ કે આ વિડીયોની અંદર હું ખાસ એવી વાત કરું તો જે પણ કંપનીની અંદર વાત કરીએ છીએ એ કંપની જે આવનારા ક્વાર્ટરની અંદર રિઝલ્ટ કેવા રજૂ કરે છે ખાસ મિત્રો ધ્યાનમાં લેજો। ત્યાર પછીની બીજી નંબરની કંપની છે કે ડિફેન્સ ક્ષેત્રની અંદર સારી એવી તેજી 2024ની અંદર જોઈ હતી, સારી એવી તેજી એક ક્ષેત્રની અંદર જોવા મળી। હાલની દ્રષ્ટિએ જો માર્કેટ રિકવર થાય છે તો આ ડિફેન્સ ક્ષેત્રના શેરની અંદર સારી એવી તેજી જોવા મળે છે। કે કહેવાનો અર્થ એ છે કે જો આ ક્ષેત્રની અંદર ડિમાન્ડ એટલે સારા એવા ઓર્ડર બુક દરેક કંપનીને મળે છે, પણ એક ક્ષેત્રની એક નાની કંપની કે જે કંપની અત્યારે 2023ની અંદર વાત કરું તો મિત્રો 2023ની અંદર આ શેરનો ભાવ 2800 રૂપિયા સુધી ગયેલો હતો, પણ હાલની દ્રષ્ટિએ 2800થી ઘણો શેર ડાઉન છે।
બીજી વસ્તુ વાત કરીએ તો માર્કેટ કેપની દ્રષ્ટિએ એક ઘણી નાની કંપની છે, એટલે 5,800 કરોડનું માર્કેટ કેપ ધરાવતી આ કંપનીનું નામ એમટાર્ક ટેક છે. એમટાર્ક ટેકનોલોજી કહીએ કે એમટાર્ક ટેક કે જે કંપનીની અંદર ગ્રોથ જોવા મળતો નહોતો, કારણ કે એ જે ક્ષેત્રથી બિલોંગ કરે છે કે એની અંદર ડિફેન્સ તો આવે છે, આ સાથે એરોસ્પેસ, ન્યુક્લિયર, ક્લીન એનર્જી, આ બધા એવા ક્ષેત્રો છે કે જે સારા આવનારા સમયની અંદર લાંબા ગાળાના રોકાણકારોની દ્રષ્ટિએ જોતા હોય તો સારો એવો બૂમ એમાં જોવા મળી શકે. બીજું કે આ કંપનીની અંદર જો 2024ની અંદર બીજી ડિફેન્સ કંપનીની અંદર સારા એવા જમ્પ હોય તો આ કંપનીની અંદર શા માટે એક પ્રશ્ન આપણને થવો જોઈએ. તો આ કંપનીને મોસ્ટલી જે ઓર્ડર છે ને બ્લૂમ એનર્જી તરફથી મળે છે, જે વિદેશી કંપની છે કે જેના તરફથી હાલની દ્રષ્ટિએ એ 2024 પછી એટલે કે 2025ના ગાળાની અંદર સારા એવા ઓર્ડર મળે છે અને આવનારા સમયની અંદર આ કંપનીના ક્વાર્ટરના રિઝલ્ટ પણ સારા આવી શકે છે. બીજી થોડી એવી વાત કરીએ તો આ કંપનીની પાસે 700 કરોડનું રિઝર્વ છે, સાથે પ્રમોટરનું હોલ્ડિંગ સળંગ ઘટેલું છે, એક નેગેટિવ પોઈન્ટ છે. પણ એની સાથે આ નેગેટિવ પોઈન્ટને આપણે ધ્યાનમાં લઈએ કે પ્રમોટરોનું હોલ્ડિંગ ઘટ્યું છે તો એ માલ કોણે ખરીદ્યો છે, તો પ્રમોટરોનું હોલ્ડિંગ 31.65નું હાલની દ્રષ્ટિએ છે, જે એફઆઈઆઈ 6.74થી વધીને અત્યારે 7.57નું હોલ્ડિંગ ધરાવે છે ફોરેન ઇન્વેસ્ટરો, અને સાથે ડોમેસ્ટિક આપણા ઇન્સ્ટિટ્યુટરો છે એ 23.51નું હોલ્ડિંગ ધરાવે છે અને આપણી જે પબ્લિક છે 37.26નો ધરાવે છે. ઓલ ઓવર ડિફેન્સની અંદર એક શેરને ધ્યાનમાં આપણે રાખી શકીએ કે આવનારા સમયની અંદર આ કંપનીની અંદર સારો એવો ગ્રોથ આપણને જોવા મળી શકે. ત્યાર પછી ત્રીજા નંબરની કંપનીની વાત કરીએ કે દરેક ક્ષેત્ર અલગ અલગ ક્ષેત્રથી કંપનીની વાત કરવી છે તો એ કંપની છે ટીડી પાવર. સારા એવા ભાવની અંદર જોવા મળતું હતું, રિઝલ્ટ સારું આવ્યું હતું, આપણા વિડીયોની અંદર ઘણી વખત આપણે કવર કરેલી છે આ કંપનીને. હાલની દ્રષ્ટિએ ટીડી પાવરને કવર કરવાનું કારણ એ છે કે જો જનરેટર ક્ષેત્રે ખાસો એવો ધંધો, આ કંપનીનો જે મેઇન બિઝનેસ છે એ એસી જનરેટર ક્ષેત્રનો રહેલો છે કે જનરેટરના ટર્બાઇન છે, એના એન્જિન છે, આ સિવાય આ બધા ઇક્વિપમેન્ટ કોમ્પોનન્ટ્સ છે એ બધા એ રેલવે, મરીન, ઓઇલ ગેસ કે પછી સોલાર થર્મલ ક્ષેત્રે કે આ ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે આ વપરાશ થાય છે કે એક ક્ષેત્રથી આ કંપની પોતે કામ કરી રહી છે. હાલની દ્રષ્ટિએ આ કંપનીનું ઓર્ડર બુકની વાત કરો તો 14,679 મિલિયનની આ કંપનીની પાસે ઓર્ડર બુક છે, સારી એવી ઓર્ડર બુક છે. અને સાથે માર્કેટ કેપની દ્રષ્ટિએ જોઈએ તો મિડકેપ ક્ષેત્રની આ કંપની છે. અને સાથે બીજી વાત કરીએ કે પ્રમોટરોના હોલ્ડિંગ વિશે તો 26.87નું પ્રમોટરોનું હોલ્ડિંગ છે, ઘણું નાનું લાગે પણ એની સામે જોજો મિત્રો કે ફોરેન ઇન્વેસ્ટરોનું હોલ્ડિંગ કેટલું છે, તો 19.12નું હોલ્ડિંગ ફોરેનરોનું હતું એ અત્યારે વધીને 23.70નું થયેલું છે. હું જે કંપનીની વાત કરું છું ફરી વખત બોલું છું, ટીડી પાવર કંપની વિશે આપણે વાત કરી રહ્યા છીએ. અને જ્યારે ડોમેસ્ટિકનો ઇન્સ્ટિટ્યુટરોને રોકાણકારોનું જોશો તો મિત્રો 24.91નું હોલ્ડિંગ હતું, હાલની દ્રષ્ટિએ 25.30 સુધીનું થયેલું છે. કે આપણી જેવી પબ્લિક છે 24.13નું હોલ્ડિંગ ધરાવે છે. સારી એવી કંપની છે. આવનારા સમયની અંદર આ કંપનીનો ઓર્ડર બુકને ધ્યાનમાં લઈને પણ એક ધ્યાનમાં રાખી શકે કે આ એક વર્ષની અંદર આ કંપનીના શેરની અંદર પણ સારો જમ્પ જોવા મળી શકે. પણ એક વસ્તુ ભૂતકાળની જોશો તો આ કંપની સારો એવો મલ્ટીબેગર પણ શેર બનેલો છે અને સારો એવું અત્યારે પણ ગ્રોથ આ કંપનીના શેરમાં જોવા મળી રહ્યો છે. બીજી વસ્તુ વાત કરીએ તો મિત્રો નેક્સ્ટ છેલ્લી લાસ્ટ કંપની કે 4 નંબરની જે કંપનીની વિશે વાત કરી છે કે એક કંપનીની વાત કરીએ આપણે આધાર હાઉસિંગ ક્ષેત્રની કંપની, બીજી કંપની ડિફેન્સ ક્ષેત્રે એમટાર્ક ટેક, ત્રીજા નંબરની કંપની પાવર ક્ષેત્રની કે જે એસી જનરેટ કરે છે મોસ્ટલી જે ટીડી પાવર, અને છેલ્લી ચોથા નંબરની કંપની લેમન ટ્રી કે જે કંપનીને પણ આપણે આપણા વિડીયોની અંદર સારી એવી કવર કરેલી હતી જ્યારે શેરનો ભાવ 138-40 રૂપિયાના ભાવે જોવા મળતો હતો, ત્યાર પછી 180 સુધી શેરનો ભાવ જમતો હોય. પણ એક બીજી વસ્તુ એક ધ્યાનમાં જોશો કે આવનારા સમયની અંદર જેટલે પર્યટનો સ્થળ વધી રહ્યા છે, ધાર્મિક જે કાંઈ તહેવારો છે એમાં પણ આ સ્થળો ઉપર સારી એવી ભીડ પણ આપણને જોવા મળી રહી છે અને પબ્લિક છે એ અત્યારે હોટલનો સારો એવો ઉપયોગ પણ કરી રહી છે. તો હાલની દ્રષ્ટિએ આ કંપનીએ રૂમ રેન્ટલથી સારો એવો બિઝનેસ કરે છે, સાથે ફૂડ અને લિકર એટલે કે દારૂ પરના વેચાણ ઉપર પણ આ કંપની પોતાનો ધંધો કરી રહી છે. હાલની દ્રષ્ટિએ આ કંપની ઇન્ડિયાની 3rd નંબરની લાર્જેસ્ટ કંપની છે. લેમન ટ્રી હોટલ જે કંપની વિશે વાત કરું છું, ફરીવાર બોલું છું,
અને સાથે આ પ્રમોટરોના હોલ્ડિંગ વિશે જોશો તો આની અંદર પણ સારું એવું હોલ્ડિંગ છે. પ્રમોટરોનું હોલ્ડિંગ 22.28નું છે. સાથે ફોરેન ઇન્વેસ્ટરોની સારું એવું હોલ્ડિંગ છે કે જે 20.89નું હતું, હાલની દ્રષ્ટિએ 21.33, એની અંદર પણ સારો એવો જમ્પ છે. સાથે ડીઆઈના હોલ્ડિંગની વિશે જોશો તો 19.68થી 19.98, થોડો એવો વધારો ત્યાં પણ આપણને જોવા મળ્યો છે. સાથે પબ્લિકની અંદર વાત કરીએ કે જે 37.02ના હતા, હાલની દ્રષ્ટિએ 36.36, થોડો ઘટાડો ત્યાં પબ્લિકનો થયો છે, પણ એની સામે જે કાંઈ માલ વેચાણો છે એ એફઆઈઆઈ અને ડીઆઈએ ખરીદેલો છે. ઓલ ઓવર જોઈએ તો જો તમે પર્યટન ક્ષેત્રે, હોટલ ક્ષેત્રના રોકાણ કે ટુરિઝમ ક્ષેત્રે જો કોઈ રોકાણ કરવા માંગતા હોય તો લેમન ટ્રી એક સારી કંપની છે. ફરી વખત 4 કંપનીને આપણે કવર કરીએ છીએ કે જો આધાર હાઉસિંગ ફાઇનાન્સ ક્ષેત્રની કંપની, બીજું કે એપ્ટાટેક જે ડિફેન્સ ક્ષેત્ર અને સાથે એરોસ્પેસ ન્યુક્લિયર ક્ષેત્રે પણ કામ કરતી સારું કંપની છે કે આવનારા સમયની અંદર ઓર્ડર બુકને પણ ધ્યાનમાં લઈ અને આ કંપનીનો શેર ચાલેલો નથી પણ અત્યારે પણ આવનારા સમયની અંદર સારું રિટર્ન આપી શકે, તો આ કંપનીને ધ્યાનમાં રાખી શકીએ. ત્યાર પછી એસી જનરેટર ક્ષેત્રની કંપની કહીએ તો ટીડી પાવર, અને છેલ્લી લાસ્ટ નંબરની જે આપણે કંપનીની વાત કરીએ જે હોટલ ક્ષેત્રની લેમન ટ્રી હોટલ. આ 4 કંપનીની આપણે દિવાળીથી આવનારી દિવાળી સુધી ધ્યાનમાં રહી શકીએ. દિવાળી ધમાકા છે એટલે કે એવો અર્થ નહીં કે આ કંપનીનો સારું રિટર્ન, પણ જો તમે કંપનીને ત્યાં ખરીદવા ઈચ્છતા હોય કે રોકાણની દ્રષ્ટિએ લેતા હોય તો આવનારા ક્વાર્ટરને ધ્યાનમાં લઈ કે આ કંપનીનું રિઝલ્ટ કેવું રહે છે, આ વસ્તુ ધ્યાને લઈને આ કંપનીઓને આપણે રોકાણની દ્રષ્ટિએ ધ્યાનમાં રાખી શકીએ. ઓલ ઓવર જોઈએ તો મારું એક ખાસ છે કે અંત સુધી વિડીયો જોયો છે આ તો તમને પસંદ પડ્યો છે, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા, વિડીયોને લાઈક આપવા ના ભૂલતા. થેન્ક યુ.